ગુજરાતના સુરતના હીરા ઉદ્યોગમાં જેટલા પણ રત્ન કલાકારો કામ કરી રહ્યા છે તે લોકોની હાલત દિવસે ને દિવસે કફોડી થઈ રહી છે। આ બધાની વચ્ચે સુરતના જેટલા પણ હીરા ઉદ્યોગ છે તેમાં મંદીનો માહોલ છે અને હવે આ જ વિષયને લઈને કોંગ્રેસના જેટલા પણ દિગ્ગજ નેતાઓ છે તે લોકોને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા। શું છે સમગ્ર વિગત અને કેમ સુરતનો હીરા ઉદ્યોગ છે તેના વિશે વાત કરવામાં આવી તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતમાં દિવસે ને દિવસે રત્ન કલાકારોની હાલત છે તે બગડતી જાય છે કારણ કે સુરતના હીરા ઉદ્યોગમાં મંદી આવી રહી છે અને હવે આ જ વિષયને લઈને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ તેની સાથે જ અમિત ચાવડા છે તેમને સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને સરકારને અનેક એવી બાબતને લઈને આડે હાથે લીધા હતા। સૌથી પહેલા તો આ બંને નેતાઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ। સરકારની ખોટી નીતિઓ ઉદાસીનતાને કારણે જે રીતે સુરતનો ડાયમંડ ઉદ્યોગ આજે મંદીમાં ગરકાવ થઈ ગયો છે અને એની કારણે આર્થિક રીતે તો મોટું નુકસાન થયું જ છે, પણ સાથે સાથે રત્ન કલાકારો બેરોજગાર થવાથી રોજ આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે। હમણાં જ તપાસ કરતા લેબર ડિપાર્ટમેન્ટમાંથી જે માહિતી મળી કે લગભગ 3 લાખ જેટલા રત્ન કલાકારો નોંધાયેલા છે। આ તો નોંધાયેલા 3 લાખ રત્ન કલાકારો, ના નોંધાયેલા રત્ન કલાકારોની સંખ્યા ગણીએ તો 10 લાખ કરતા વધારે રત્ન કલાકારો આ સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે। જે વૈશ્વિક કારણોથી સરકારની ઉદાસીનતાઓને કારણે મંદી આવી અને એના કારણે મોટા પ્રમાણમાં રત્ન કલાકારોને આજે નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે। એમના કામના કલાકો ઘટી ગયા છે। એમની આવક ઘટવાને કારણે છેલ્લા 1.5 વર્ષમાં જોઈએ તો લગભગ 80 કરતા વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરવી પડી છે। અનેક પરિવારોને હું પણ મળ્યો છું, અમારા આગેવાનો પણ મળ્યા છે। એમની હાલત જોઈએ તો ભાડાના મકાનમાં રહેતા હોય તો ભાડું ભરવાના પૈસા નથી, હપ્તાથી મકાન લીધું હોય તો હપ્તો ભરવાના પૈસા નથી અને હપ્તો ત્યારે થાય કે બાળકોની સ્કૂલ ફી ભરવાના પૈસા ન હોવાને કારણે કેટલાય પરિવારોએ પોતાના બાળકોને શાળાથી ઉઠાવી લેવા પડ્યા છે અને પોતાના વતન તરફ જવું પડ્યું। ત્યારે એવા સંજોગોમાં 80 કરતા વધારે રત્ન કલાકારો આત્મહત્યા કરી આ સુરત શહેરમાં રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પણ વસવાટ કરે છે, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પણ વસવાટ કરે છે, બધા જ 12 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીનો છે, પણ એક પણ ભાજપનો નેતા કોઈ આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારના આંસુ લૂછવા માટે જતો નથી। સુરતનો હીરો એટલે સાચો હીરો, આખી દુનિયામાં એની પ્રતિષ્ઠા। મેં પાર્લામેન્ટમાં કહ્યું હતું કે સિન્થેટિક ડાયમંડ જે આવી રહ્યા છે ચાઇનાના, એને આપણા દેશમાં જો યોગ્ય રીતે તમે બ્રેક નહીં મારો તો આવતા દિવસોમાં હીરા ઉદ્યોગને તકલીફ થશે। આપણા વડાપ્રધાન શ્રી અમેરિકા ગયા તો અહીંયા સિન્થેટિકને બ્રેક મારવાની તો વાત જુદી રહી, લેબ ગ્રોન ડાયમંડ એટલે કે સિન્થેટિક ડાયમંડ લેબોરેટરીમાં બનેલો હીરો એ અમેરિકાના રાષ્ટ્રપતિના પત્નીને એ ભેટ આપીને આવ્યા। પરિણામે એક છાપ ઊભી થઈ કે હિન્દુસ્તાનમાં ડુપ્લિકેટ લેબ ગ્રોન ડાયમંડ નું હબ થવા માંડ્યું છે। જે સાયન્ટિફિક લેબોરેટરીના ટેસ્ટ ખૂબ મોંઘા થાય અને આપણા હીરાઓને એમાંથી પસાર થવાનું થયું મંદીનું એક કારણ છે। બીજું મંદીનું કારણ છે આપણે ત્યાં વધારેમાં વધારે રશિયન ડાયમંડની રફ વપરાતી, રશિયાની રફ આવે આપણે ઘસી અને મોટા ભાગે રશિયન રફ આપણે ત્યાં યુઝ થાય। G8 કન્ટ્રીઝે આ દેશોએ એવો નિર્ણય કર્યો કે રશિયન રફમાંથી બનેલો હીરો અમે નહીં સ્વીકારીએ। એની અસર સીધી આપણા સુરત ઉપર થઈ। મેં વડાપ્રધાનશ્રીને ઈમેલ કર્યો હતો કે તમે બહાર દુનિયામાં ફરો છો, આ G8 ના કન્ટ્રીઝ પર દબાણ લાવો, તમારો 56 નો સીનો કહો છો, 56 ની છાતી બતાવો, લાલ આંખ કરો
કે ભાઈ રશિયા અને યુક્રેનની લડાઈમાં રશિયાને સજા થાય સમજી શકાય, પણ શા માટે મારો સુરતનો વેપારી સહન કરે? G8 કન્ટ્રીઝ રશિયન રફમાંથી સુરતમાં બનેલો હીરો ન સ્વીકારે તો સૌથી મોટી માર્કેટ ઉપર અસર થશે અને એનો ભોગ આપણા સુરતના ઉદ્યોગને બનવું પડશે. અમેરિકા જતા હતા હમણાં છેલ્લે, ત્યારે પણ મેં એમને ઈમેલ કરી હતી કે તમે જાઓ છો અમેરિકા, દબાણ કરો અમેરિકા ઉપર કે ભાઈ આ G8 કન્ટ્રીઝનો નિર્ણય ખોટો છે, ક્યાંયથી પણ રફ લાવીને સુરતમાં હીરો બન્યો છે એને સ્વીકારાય એ પ્રકારનો નિર્ણય કરાવો. મને દુઃખ છે કે નિર્ણય તેમના દ્વારા ભાજપ સરકારને અનેક એવા હીરા ઉદ્યોગના જેટલા પણ કલાકારો છે તે લોકોને લઈને કહેવામાં આવ્યું હતું. તેની સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે જેટલા પણ હીરા ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે તે રત્ન કલાકારોની હાલત અત્યારે કફોડી છે, તો તે લોકો માટે સહાય પેકેજની રજૂઆત કરવામાં આવે. એટલું જ નહીં, સહાય પેકેજ આપવામાં આવે જેથી જેટલા પણ રત્ન કલાકારો છે તે લોકોને થોડી ઘણી સહાય મળી રહે. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.